નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જ્યારથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના લઘુત્તમ વેતન એટલે કે લિવિંગ વેજીસમાં જે 14,800 રૂપિયા વધારો કરી અને નવું માનદ વેતન કાર્યકર બહેનોને 24,800, તેડાગર બહેનોને 20,300 રૂપિયા પ્રતિ માસ કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। ત્યારથી સમગ્ર દેશમાં આ ચુકાદાને ટાંકીને અલગ અલગ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો જ્યારે રણ મેદાને ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે। આ બહેનોમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને બહેનો દ્વારા ઘણી ખરી બહેનો દ્વારા આવેદનપત્રો, આંદોલનો અને ગાંધી ચિંધ્યા માર્ગે જે કહી શકાય કે આંદોલનો છેડવામાં આવે છે। આપ સૌ જાણ્યું તે પ્રમાણે અગાઉ ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને અલગ અલગ રાજ્ય સરકાર, આસામ વગેરેના જે આંગણવાડી કર્મચારીઓ છે તેમણે અલગ અલગ કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીઓએ આવેદનપત્રો આપી અને પ્રધાનમંત્રી સુધી જે છે તે વાત પહોંચાડી છે। એટલે કે હવે આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ આગામી 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકાર રજૂ કરવા જઈ રહ્યું છે। ત્યારે નાણામંત્રી દ્વારા આ બજેટની જે જાહેરાત થવાની છે તેના પહેલાં જ પ્રધાનમંત્રી સુધી વર્ષ 2018 બાદ જે ICDS પ્રોજેક્ટમાં માનદ વેતનનો જે હિસ્સો 60% કેન્દ્ર સરકારનો છે તેમાં વર્ષ 2018 બાદ કોઈ પણ 1 પણ રૂપિયાનો વધારો થયો નથી તે યાદ કરાવવા માટે અને 7 વર્ષ બાદ આજે મોંઘવારીના સમયમાં બજાર સામે ટકી રહેવા માટે આ બહેનો દ્વારા પ્રધાનમંત્રીને જે છે તે બજેટમાં પગાર વધારો 7 વર્ષ બાદ કેન્દ્ર સરકારનો જે 60% ભાગ છે તે ડબલ કરવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ગતરોજ આ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ દ્વારા પણ માનદ વેતનમાં વધારાની માંગ સાથે પ્રધાનમંત્રીને આવેદનપત્ર કલેક્ટરો મારફતે મોકલવામાં આવી રહ્યું છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારની આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા માનદ વેતનમાં વધારાની મુખ્ય માંગણી સાથે પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સમગ્ર દેશભરના આંગણવાડી સમાચાર, પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગરોના માનદ વેતનમાં વધારાની માંગ સાથે પ્રધાનમંત્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવી છે। વાત કરીશું રાજસ્થાનની, તો રાજસ્થાનના ઓલ રાજસ્થાન મહિલા અને બાળ વિકાસ સંયુક્ત કર્મચારી સંઘ ઝાલાવાડ દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની માંગણી સાથે પ્રધાનમંત્રીના નામે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યા હતા। આ આવેદનપત્ર વિભાગીય પ્રમુખ મંજુ સુથારના નેતૃત્વમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ આવેદનપત્રોમાં આંગણવાડી કર્મચારીઓ દ્વારા માનદ વેતનમાં વધારો એ મુખ્ય માંગ હતી। ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા જે ચુકાદો અપાયો છે તે મુજબ આંગણવાડી કર્મચારીઓને પણ જે છે તે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન અથવા તો જે મનરેગા કાર્યકર, દેશભરના જે કુશળ, સેમી સ્કિલ, અનસ્કિલ જે મજૂરોને જે કહી શકાય કામદાર વર્ગોને જે સરકાર દ્વારા વેતન આપવામાં આવે છે તે પ્રમાણેનું લઘુત્તમ વેતન આપવાને લઈને પ્રધાનમંત્રીને આવેદનપત્ર પહોંચાડ્યા છે। આ મેમોરેન્ડમમાં જણાવાયું હતું કે આંગણવાડી કાર્યકરો રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે। તેઓ દેશના પાયાના ઘડતરમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે અને 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી અને તેમને કહી શકાય કે ભણતરનો તેમનો પાયો મજબૂત કરી રહ્યા છે। બાળકોને શિક્ષણ અને પાલન પોષણ પણ તેઓ આપી રહ્યા છે। જોકે ઓછા માનદ વેતનના કારણે તેમનું વર્તમાન કે ભવિષ્ય સુરક્ષિત નથી। યુનિયને આંગણવાડી મહિલા કર્મચારીઓના હિતમાં સ્વૈચ્છિક માનદ વેતન કામદારોની વ્યાખ્યા ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી। તેમણે માંગ કરી હતી કે કામદારોને લઘુત્તમ વેતનને અનુરૂપ માનદ વેતન આપવામાં આવે। તેમણે માંગ કરી હતી કે અકુશળ કામદારોને દર મહિને 20,358, અર્ધકુશળ કામદારોને ₹22,568, કુશળ કામદારોને 24,804 અને ઉચ્ચ કુશળ કામદારોને ₹26,910 રૂપિયા હાલમાં કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારો ચૂકવી રહી છે। મેમોરેન્ડમ સબમિટ કરતી વખતે અલગ અલગ જે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો છે તેઓ આ મંજુ શર્માની અધ્યક્ષતામાં તેમણે મળ્યા હતા અને તેમણે મંજુ સુથારના નેતૃત્વમાં આવેદનપત્ર જિલ્લા કલેક્ટરે આપવામાં આવ્યું હતું। તો આમ રાજસ્થાન કર્મચારી સંઘ જે છે આંગણવાડી કર્મચારી સંઘ તેના નેજા હેઠળ હાલમાં રાજસ્થાનમાં પણ મેમોરેન્ડમ આપવામાં આવી રહ્યા છે। અલગ અલગ જિલ્લા કલેક્ટરો, મામલતદારો સામે દેખાવો કરવામાં આવી રહ્યા છે અને જે કામદારોને એટલે કે ઔદ્યોગિક કામદાર હોય કે પછી ખેત મજૂર હોય કે પછી મનરેગા જે યોજના, જીરામજી યોજના બની છે તેના જે કામદારો છે તેમને જે લઘુત્તમ વેતન જે
અનસ્કિલથી લઈ અને હાઈ સ્કિલના જે કર્મચારીઓ છે તેમને આપવામાં આવે છે. તે મુજબ જે છે તે કાર્યકર તેડાગર બહેનોના અનુભવને આધારે તેમને પણ અકુશળ કુશળ કહી શકાય ઉચ્ચ કુશળ વગેરે કેટેગરીમાં મૂકી અને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જે છે 20,000થી લઈ અને 26,000 રૂપિયા સુધીનું વચ્ચેનું માનદ વેતન ચૂકવવામાં આવે તેવું આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે. જોવાનું એ રહેશે કે જે રીતે સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી જે આંગણવાડી કર્મચારીઓ દ્વારા આ બજેટ 2026-27 જે પૂર્ણ કદનું લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે 1 ફેબ્રુઆરીના રોજ, તેના પહેલાં જ પ્રધાનમંત્રીને આવેદનપત્રો પહોંચાડી અને પીએમ ઓફિસ દ્વારા શું આગામી નાણાં વિભાગને આગામી બજેટમાં આ કર્મચારીઓના જે માનદ વેતનમાં છેલ્લે ઓક્ટોબર 2018માં વધારો કરાયો હતો તે 60% માનદ વેતન હિસ્સો જે કામદારો માટે અને કાર્યકર તેડાગર બહેનો માટે જે કહી શકાય કે કેન્દ્ર સરકારનો છે તેમાં બમણું જે માનદ વેતન કરવાની માંગ છે તે કરી શકે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારોને ભીંસમાં લેવા માટે હવે તમામ રાજ્યની આંગણવાડી કર્મચારીઓ મેદાનમાં આવી ગયા છે. જય હિન્દ, અસ્તુ.